નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક ફગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે, કયા કયા જિલ્લામાં વધુ સંભાવનાઓ દેખાઈ રહી છે વરસાદની, તેમજ વરસાદી રાઉન્ડ બાબતની માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, છેલ્લી 24 કલાકની અંદર વરસાદ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં રાત્રિથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. સુરત, વાપી સહિતના વિસ્તારમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે અને સુરત શહેરમાં મોડી રાત્રિથી જ મુશળધાર મેઘ સવારી જોવા મળી રહી છે. તો ગઈકાલે અમરેલી, બોટાદ જિલ્લાના ભાગો છે, ભાવનગર જિલ્લાના ભાગો છે, તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જોકે ગઈકાલે આપણને ધારણા હતી તેના કરતા વિસ્તાર છે તે ઓછા રહ્યા હતા. જોકે વહેલી સવારથી જ વરસાદની ગતિવિધિ વધી ગઈ છે અને ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં પણ ઉના નજીક શરૂઆત સારી એવી જોવા મળી રહી છે. અન્ય તરફ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં પણ સારા એવા વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે. ત્યારે મિત્રો, ખાસ કરીને આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે બાબતની માહિતી જોઈએ તે પહેલા વરસાદી રાઉન્ડ બાબતે હાલના મોડેલોની અપડેટ શું કહી રહી છે તે વિશે માહિતી જોઈએ. તો મિત્રો, ખાસ કરીને ગુજરાત ઉપર સૂકા પવનો છે તે હટવાનું નામ લઈ રહ્યા નથી, જે ચોક્કસપણે એક ચિંતાજનક બાબત ગણી શકાય. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો જે સિસ્ટમ આવવાની છે તે સિસ્ટમ અત્યારની સ્થિતિ પ્રમાણે જો સૂકા પવનો નહીં હટે તો ખાસ કરીને પૂર્વ ગુજરાત નજીક સુધી આવવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. એટલે ગુજરાત રિજિયનના ભાગોમાં વરસાદનો રાઉન્ડ ફાઇનલ છે. મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનો લાભ સારો એવો મળે તે પ્રકારની શક્યતાઓ છે અને હળવો મધ્યમથી ભારે વરસાદ 1 થી લઈ અને 8 તારીખ વચ્ચેનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન જોવા મળશે. મુખ્ય તારીખ જોવા જઈએ તો 3-4 તારીખ આજુબાજુથી વરસાદની તીવ્રતા વધશે આ ભાગોમાં, જે મતલબ કે ગુજરાત રિજિયનના ભાગો છે તેમાં તીવ્રતા વધશે અને હળવો મધ્યમથી ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાત રિજિયનના ભાગોમાં લગભગ ફાઇનલ જેવો દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સૂકા પવનો કેટલા નબળા પડે અને સિસ્ટમ છે આવી રહી છે તે કેટલી મજબૂત રહે તેના ઉપર મુખ્ય મદ્દા રહેશે. જો સિસ્ટમ વધુ મજબૂત થશે તો સૂકા પવનોને ધક્કો મારી અને સિસ્ટમ ગુજરાતની અંદર આવી શકે છે અને હાલ આઈએમડી પણ આવું બતાવી રહ્યું છે કે ગુજરાતમાં સિસ્ટમ એન્ટર થાય. આઇકોન મોડેલ છે તે પણ આવું બતાવી રહ્યું છે. એટલે શક્યતાઓ અત્યારે આપણે નકારી શકાય તેમ નથી, પરંતુ સૂકા પવનો છે તે મુખ્ય ભાગ ભજવવાના છે. અને તરફ સિસ્ટમ છે તેને પણ ખૂબ મજબૂત બનવું જરૂરી છે. જો સિસ્ટમ મજબૂત બનશે તો ખાસ કરીને બંગાળની ખાડીથી સીધો ભેજ ખેંચશે અને સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં અરબી સમુદ્રનો સપોર્ટ પણ મળશે. તો આ સંજોગોમાં એક પ્રકારે થોડું વાતાવરણ છે તે ચોમાસાને અનુરૂપ સેટ થઈ જાય તો સૂકા પવનો દૂર થવાની સંભાવના પણ રહેશે. એટલે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આપણે હજી અપડેટ નથી આપતા. અત્યારે સૌરાષ્ટ્રના 40 થી 50% વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ આ રાઉન્ડમાં, મતલબ કે જે 1 તારીખ પછીથી જે વરસાદનું મુખ્ય રાઉન્ડ શરૂ થવાનો છે તેમાં દેખાઈ રહી છે. અને અન્ય તરફ બીજા સૌરાષ્ટ્રના ભાગોમાં આપણે અત્યારે શક્યતાઓ છે તે ઝાપટાથી માંડી હળવા વરસાદની, અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ ગણીને ચાલશું અને 30 થી 50% જેટલો વિસ્તાર છે તેમાં મધ્યમથી ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ ગણીને ચાલશું. કચ્છના ભાગોમાં હજી પણ સ્થિતિ થોડી એક પ્રકારે ચિંતાજનક દેખાઈ રહી છે, પરંતુ આગામી સમયમાં સિસ્ટમની સ્થિતિ કેવી રહેશે તેના ઉપર મુખ્ય આધાર રહેશે. એટલે તે બાબતની પણ આપણે વિશેષ અપડેટ આપીશું. તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. ત્યારે ખાસ કરીને આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશે માહિતી જોઈએ તો આવનારી 24 કલાકમાં ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ જિલ્લો, રાજકોટ જિલ્લાના અમુક ભાગો, જુનાગઢ જિલ્લાના અમુક ભાગો છે, આ ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે. વધુ શક્યતાઓ ગીર સોમનાથ, મહુવા, અમરેલી, ભાવનગર, બોટાદ અને અમરેલીને લાગુ રાજકોટ જિલ્લાના ભાગોમાં વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળે તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે. અન્ય તરફ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ સારી એવી રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને હળવો મધ્યમ વરસાદ, કોઈ સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ પણ આવનારી 24 કલાકની અંદર રહેશે. હવે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ સમય પસાર થશે તેમ વરસાદની તીવ્રતા વધતી જશે. તો તે પ્રમાણે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ આજે જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે, પરંતુ ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારમાં ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો અત્યારે આ પ્રકારની લેટેસ્ટ મોડેલોની અપડેટ મુજબ આપણે તમને અપડેટ આપી છે. અમુક મોડેલો છે તે ખૂબ સારું બતાવી રહ્યા છે સમગ્ર ગુજરાત માટે, અમુક મોડેલો છે તે હજી પોઝિટિવ જોવા મળી રહ્યા નથી અને એનું મુખ્ય કારણ છે કે સૂકા પવનો અત્યારે છે ગુજરાત ઉપર, તે પવનો જ્યાં સુધી હાવી મતલબ કે હટે નહીં ત્યાં સુધી સિસ્ટમ બાબતે જે મોડેલો છે તે હજી પણ
અસમંજસતામાં જોવા મળી રહ્યા છે. એટલે સૂકા પવનો જલ્દીથી હટે અને સિસ્ટમ મજબૂત બનીને આવે તો આપણે એક સારો વરસાદનો રાઉન્ડ સમગ્ર ગુજરાતને મળી શકે છે.